નમસ્તે દર્શક મિત્રો, હું છું ફૂલચંદ પટેલ. સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામનો હું વતની છું અને આજે 4 જાન્યુઆરી એટલે કે લુઈ બ્રેલનો જન્મદિવસ છે. તો લુઈ બ્રેલ વિશે આજે આપણે જાણીશું. મેં રાષ્ટ્રીય અંધ કલ્યાણ પાટણ જિલ્લા શાખામાં સંગીતની તાલીમ પ્રાપ્ત કરેલી છે. તો આ તબક્કે માનનીય શ્રી આશાબેન અને દીક્ષિત સરને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અમારા પરમ આદરણીય બેન શ્રી આશાબેન પણ અહીંયા મારી સાથે અહીંયા ઉપસ્થિત છે. દર્શક મિત્રો, 4 જાન્યુઆરી એટલે કે લુઈ બ્રેલનો જન્મદિવસ 1809 4 જાન્યુઆરી આ દિવસે એક મહાન વ્યક્તિનો જન્મ થયો અને 6 જાન્યુઆરી 1853માં એમને શરીર છોડી દીધું. એટલે કે 44 વર્ષ અને 2 દિવસનું આયુષ્ય એમને માણ્યું. આટલા ઓછા આયુષ્યની અંદર તેઓ પોતાના કાર્ય થકી આજે અમર બની ગયા છે. કારણ કે તેમને અંધ વ્યક્તિઓ માટે શિક્ષણના દ્વાર, જ્ઞાનના દ્વાર, વિદ્યાના દ્વાર ખોલી દીધા છે. પહેલાંના વખતમાં અંધ વ્યક્તિઓ માટે શિક્ષણની કોઈ જોગવાઈ ન હતી. એ સમયની અંદર અંધ વ્યક્તિઓને ભણવું એટલે એ તો જાણે કે પહાડ ચડવા જેવું હતું. અને એવા સમયની અંદર લુઈ બ્રેલે જે લિપિની શોધ કરી એ આજે બ્રેલ લિપિ તરીકે જાણીતી છે. તો આજે મેં બ્રેલ લિપિની અંદર લખેલું લખાણ એક તૈયાર રાખેલું છે, જે હું આજે આપની સમક્ષ વાંચીશ, જેથી આપને ખ્યાલ આવશે કે અંધ વ્યક્તિ કેવી રીતે વાંચે અને એ લખાણ કેવું હોય છે. અંધજનોના જ્યોતિર્ધર લુઈ બ્રેલ. આજથી 200 વર્ષ પહેલાં અંધ વ્યક્તિઓ માટે શિક્ષણની કોઈ જોગવાઈ ન હતી. પણ જ્યારે 4 જાન્યુઆરીના દિવસે 1809માં ફ્રાન્સ દેશના પાટનગર પેરિસથી 25 કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં લુઈનો જન્મ થયો. એમનું ગામ હતું કુપ્રેવ. એમના પિતા મોચી કામ કરતા હતા. એક દિવસ લુઈસ પોતે લોખંડનો સોયો લઈને રમતા હતા. એવામાં અચાનક પડી જાય છે અને સોયો આંખમાં વાગી જાય છે. એક આંખ તો ચાલી ગઈ. સેપ્ટિક લાગવાથી બીજી આંખ પણ ચાલી ગઈ. બંને આંખો ગુમાવી. તેથી માતા પિતા પર તો જાણે કે આબ તૂટી પડ્યું હોય એવો આઘાત લાગ્યો. પછી તો આ બાળકને ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે દાખલ કર્યો. દેખાય તો નહીં એટલે શિક્ષકો બોલે તે બધું જ સાંભળીને યાદ રાખતો. તેની યાદશક્તિ જબરજસ્ત હતી. આમ તો મેટ્રિક પાસ થયા અને વધુ અભ્યાસ માટે પેરિસમાં આવેલી રોયલ નામની એક સંસ્થામાં દાખલ થયા. ત્યાં તેઓ BA પાસ થઈને શિક્ષક તરીકે ત્યાં જ જોડાયા. એ વખતે 12 ટપકાવાળી લિપિ હતી, જે વાંચવી અને લખવી ખૂબ જ અઘરી હતી. લુઈએ એમાંથી 6 ટપકા લઈને નવી લિપિ શોધી કાઢી, જે બ્રેલ લિપિ તરીકે જગતમાં જાણીતી છે. આજે દુનિયાના દરેક અંધ માણસો આ લિપિના અમલથી ભણીને આગળ વધી શકે છે. આ લિપિથી દુનિયાની કોઈ પણ ભાષા લખી શકાય છે
આ તો 8મી અજાયબી છે. તો દર્શક મિત્રો, આ બ્રેલ લિપિમાં જે લખાણ હતું મેં પહેલેથી જ તૈયાર રાખેલું હતું, એ મેં આપને વાંચીને સંભળાવ્યું છે. પણ આમાં દુઃખની વાત એ છે કે લુઈ પોતે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી આ બ્રેલ લિપિ અમલમાં ન આવી શકી, એને માન્યતા ન મળી શકી. લુઈ પોતાના વિદ્યાર્થીઓને બ્રેલ લિપિ શીખવતા હતા, પણ જેનો શાળા સંચાલકોએ વિરોધ કરેલો. પણ લુઈ પોતાની વાત ઉપર અડગ હતા, એટલે પછી એમને સ્કૂલમાંથી છૂટા કર્યા. અને પછી ક્ષય રોગ એટલે કે ટીબી થવાથી એમનું મૃત્યુ થયું. અને એમના મૃત્યુના થોડાક વર્ષો પછી આ લિપિને લોકોએ સ્વીકારી. અને આ લિપિ દ્વારા સંખ્યા પણ લખી શકાય, સંગીતના સૂર પણ લખી શકાય, ગણિતના દાખલા પણ ગણી શકાય, એમાં ચિહ્નો પણ લખી શકાય છે. તો આજે આ તબક્કે હું લુઈ બ્રેલને હૃદયના ભાવથી દરેક અંધજનો વતી નમસ્કાર કરું છું, કોટી કોટી વંદન કરું છું.